નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 અંગે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તમામ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ ક્યારે જમા થશે અને કઈ તારીખ સુધીમાં તમામ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી જશે, આપણે એના વિશે વાત કરવાના છીએ. સાથે સાથે જે વિદ્યાર્થીઓના સ્કોલરશિપના સ્ટેટસની અંદર હજુ પણ રિસીવ્ડ બાય પ્રિન્સિપલ લખેલું બતાવતા હોય એ વિદ્યાર્થીઓએ શું કરવાનું રહેશે, એમને સ્કોલરશિપ જે છે એ કેવી રીતે મળશે, એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરીશું. તો સૌપ્રથમ તમે આ જોઈ શકો છો, સ્કોલરશિપ ક્યારે જમા થશે અને આ તારીખ સુધીમાં તમામ વિદ્યાર્થીઓને મળી જશે સ્કોલરશિપ. તો એના માટે જે છે એ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે એ પ્રમાણે તમે જોઈ શકો છો. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર, નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગાંધીનગર, ગુજરાત રાજ્ય ગાંધીનગર, ભારત સરકારની પ્રી મેટ્રિક તથા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓની કામગીરી બાબત. નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકની અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની કેન્દ્ર પુરસ્કૃત પ્રી મેટ્રિક તથા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓનો અમલ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત કરવામાં આવે છે. કેન્દ્ર પુરસ્કૃત પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓની કામગીરી સંદર્ભે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા 2022-23 થી 2024-25 ની કામગીરી તારીખ 31/3/2026 સુધીમાં પૂર્ણ કરવા જણાવવામાં આવે છે. તો જે પણ વિદ્યાર્થીને વર્ષ 2022-23 ની સ્કોલરશિપ ના મળી હોય, 2023-24 ની સ્કોલરશિપ ના મળી હોય, 2024-25 ની સ્કોલરશિપ ના મળી હોય અને 2025-26 ની સ્કોલરશિપ હજુ સુધી પણ ના મળી હોય, તે તમામ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ તારીખ 31/3/2026 સુધીમાં ચૂકવી દેવામાં આવશે. અને જે વિદ્યાર્થીઓને હજુ સુધી રિસીવ્ડ બાય પ્રિન્સિપલ લખેલું બતાવતું એમના માટે તમે જોઈ શકો છો, આથી ઉક્ત કેન્દ્ર પુરસ્કૃત પ્રી મેટ્રિક તથા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શાળા/સંસ્થાના આચાર્ય કક્ષાએથી જો કોઈ અરજી પડતર રહેવા પામેલ હોય તો નિયમ અનુસાર આવી અરજી 2 દિવસમાં જિલ્લા કચેરીને મોકલી આપવા જણાવવામાં આવે છે. વધુમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત પૂર્તતા માટે કરેલ અરજીઓ વિદ્યાર્થીઓ પાસે પડતર રહેલો હોય તો પૂર્તતા કરી દિન 2 માં પોતાની શાળાને સંસ્થાને અરજી મોકલી આપવા જણાવવામાં આવે છે. જો અરજીઓ સમય મર્યાદામાં જિલ્લા કચેરીને મોકલવામાં નહીં આવે તો આવા વિદ્યાર્થીઓને જે છે એ સ્કોલરશિપ મળશે નહીં, જેની જે છે એ વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રહેશે. એટલે કે તમે જે છે એ તમારા સ્કોલરશિપના સ્ટેટસની અંદર જો રિસીવ્ડ બાય પ્રિન્સિપલ લખેલું હજુ સુધી બતાવતું હોય તો તમારે સિમ્પલી જે છે એ શું કરવાનું છે, તમારી શાળા કે કોલેજના જે છે એ આચાર્ય જોડે જવાનું છે અને એમને કહેવાનું છે કે તમે હજુ સુધી મારી અરજી જે છે એ અપ્રૂવ કરી નથી, તો તમે અહીંયાથી અરજી અપ્રૂવ કરી અને મારી અરજી જે છે એ જિલ્લા કક્ષાએ મોકલી આપજો. તમારા સ્કોલરશિપના સ્ટેટસની અંદર રિસીવ્ડ બાય પ્રિન્સિપલ લખેલું બતાવતું તો તમારે જે છે એ શાળાના આચાર્ય કે કોલેજના આચાર્યને જઈને વિનંતી કરવાની છે. એમને કહેવાનું છે કે શા માટે મારી સ્કોલરશિપની અરજી જે છે એ હજુ સુધી અહીંયા શાળા કક્ષાએ અથવા તો પેન્ડિંગ બાય જે છે એ એટલે કે કોલેજ કક્ષાએ પેન્ડિંગ છે, એને આગળ જે છે એ જિલ્લા કક્ષાએ મોકલી આપો. અને તમને જે છે એ કોલેજ દ્વારા એવું કહેવામાં આવે કે તમારા જે છે એ સ્કોલરશિપના ફોર્મની અંદર ભૂલ છે, તો તમારે જે છે એ સ્કોલરશિપના ફોર્મની અંદર જે પણ ભૂલ હોય એ ભૂલ સુધારી 2 દિવસની અંદર જે છે એ અરજી ફરીથી સબમિટ કરી દેવાની રહેશે. અથવા તો તમને જે છે એ શાળા કે કોલેજ દ્વારા જે છે એ અરજીની ભૂલ હતી, અરજીની અંદર જે છે એ ફોર્મમાં ભૂલ હતી, તો ફોર્મ જે છે એ રિટર્ન કરેલું છે, તો તમારે જે છે એ રિટર્ન કરેલું ફોર્મ પણ જે છે એ 2 દિવસની અંદર ફોર્મની અંદર જે છે એ જે પણ વિગતો ખોટી હોય એ સુધારી અને ફરીથી 2 દિવસની અંદર જમા કરાવી દેવાનું રહેશે. તો આ પ્રમાણે રિસીવ્ડ બાય પ્રિન્સિપલ હોય તો પણ તમારે જે છે એ 2 દિવસની અંદર શાળા કે કોલેજમાં જઈ અને સરને કહેવાનું છે કે મારું સ્કોલરશિપનું ફોર્મ આગળ મોકલી આપો. ફોર્મ ફાઇનલ સબમિટ કરવાનું બાકી હોય, ફોર્મની અંદર કોઈ પણ પ્રકારની જે છે એ ભૂલ સુધારવાની બાકી હોય, તો 2 દિવસની અંદર તમારે જે છે એ ભૂલ સુધારી તમારું ફોર્મ જે છે એ શાળા કે કોલેજ કક્ષાએ જે છે તમે મોકલી આપશો તો તારીખ 31/3/2026 સુધીમાં તમારી વર્ષ 2022-23, 23-24, 24-25 અને 25-26 ની સ્કોલરશિપ જે છે એ તમારા બેંક ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.